રાત્રે સૂતી વખત એક ચાદર આપી અને કહ્યું કે જી તમે આ ચાદર ઓઢીને સૂઈ જજો. અહીંયા રાત્રે ઠંડી બહુ વધી જાય છે. સાંભળીને મોન્ટુ હાથીએ તેની પાસેથી ચાદર લઈ લીધી. પછી ભૂત પોતાની પથારીમાં ચાદર ઓઢીને સૂઈ ગયો. ત્યાં જ મોન્ટુ હાથીએ વિચાર્યું કે એને જાતે મને અહીં રોકાવાનું કીધું અને જબરજસ્તી મને ચાદર ઓઢવાનું પણ કહે છે. જરૂર દાળમાં કંઈક કાળું છે. આમ વિચારીને હાથીએ થોડાક પત્તા પોતાની પથારીમાં નાખ્યા. પછી તકિયું મૂક્યું અને તેની ઉપર ચાદર ઢાંકી દીધી. તે જોઈને એવું લાગતું હતું કે તે ચાદરની અંદર હાથી સૂતેલો છે. અને પછી હાથી એક ખૂણામાં જઈને સંતાઈ ગયો. ઘણા સમય પછી ભૂત પોતાની પથારીમાંથી ઉઠ્યો અને પાસે રાખેલો દંડો તેણે ઉઠાવી લીધો અને મોન્ટુ હાથીની પથારીની પાસે પહોંચ્યો. હવે તેને ચાદરમાં ઢાંકેલા તકિયાને મોન્ટુ હાથીનું માથું સમજ્યું અને પૂરી તાકાત ઓહો, તો આ મને સૂતા સૂતા જ મારી નાખવાનો પ્લાન બનાવી રહ્યો હતો. આટલી જોરથી દંડો માર્યો, ચીસ પણ ના પાડી. લાગે છે બેભાન થઈ ગયો છે.